પાનગઢના તરણેતર ખાતે લાખોની સંખ્યામાં લોકો મેળાની મોજ માણવા માટે ઉમટ્યા હતા અને લોકો મેળાની મિજબાની માણે છે। સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહ સારોલા સાયલા। માં ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હાલ અત્યારે આપણે પહોંચ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના જે પ્રખ્યાત વિશ્વ પ્રખ્યાત કહેવાય છે કે તરણેતર મુકામે। તો હાલ આપણે તરણેતર જે લોકમેળો ભરાય છે ત્યાં લાખોની સંખ્યામાં લોકો અહીંયા દૂર દૂરથી લોકો અહીંયા મેળો માણવા આવે છે। તો આ નજારો તમે જોઈ શકો છો, જે લાખોની સંખ્યામાં અહીંયા પબ્લિક અહીંયા ઉપસ્થિત છે। તો તેની અંદર અધિકારીઓ તેમજ અહીંયા પોલીસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ સરસ પ્રમાણે કામગીરી કરી રહી છે। તો આપ તેની અંદર જે કહેવાય માનવ મેળાવણ ઉમટી પડ્યું છે। તો તેની અંદર આપણે રમતગમતથી માંડીને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ ઘણા બધા સિંગરો પણ ઉપસ્થિત છે। તો તેને અલગ અલગ પ્રકારના અહીંયા ઇનામો પણ વિતરણ કરવામાં આવ્યા હતા। ચકડોળથી માંડીને ઘણી બધી અહીંયા સુવિધા સ્ટોલ ધારકો તેમજ લોકોને રોજીરોટી મળે તે માટે દર વર્ષે અહીંયા મેળો ભરાય છે। તો આપ જોઈ શકો છો। માં ન્યૂઝ સાયલા, જયસિંહભાઈ સારોલા। આજે તરણેતર મહાદેવ ત્રિનેત્રેશ્વર મહાદેવનું શું મહત્વ છે અને કેવી રીતે અત્યારે ભૂમિને પંચાળ કહેવામાં આવે। સતયુગની અંદર પાપાપનોદ નામનું વન હતું। એ સમયની અંદર 18,000 ઋષિ મુનિઓ તપ કરતા ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયના આશ્રમ હતા એમ કહેવાય છે। અને બ્રહ્મકુંડ અને વિષ્ણુકુંડ 3 કુંડ આવેલા છે। અને આ જગ્યા ઉપર વિષ્ણુ ભગવાનને એવો નિયમ હતો કે 1008 કમળ પુષ્પ લાવી પૂજા કરીને જમવાનો નિયમ હતો। પછી એક દિવસ વિષ્ણુ ભગવાન મૂંઝાણા કે 1008 કમળ પુષ્પ ગણી લાવેલા અને પૂજામાં બેઠા, પછી 1007 થી 8મું કમળ મળ્યું ને તો વિષ્ણુ ભગવાન મૂંઝાણા હવે મારે આના માટે શું કરવું પડે। ત્યારે વિષ્ણુ ભગવાને વિચાર કર્યો એટલે 5 ઋષિ અહીંયા થઈ ગયા। કણવ ઋષિ, ગાલવ ઋષિ, અંગિરસ, બૃહસ્પતિ અને માંડવ્ય, આ પાંચેયને આ જગ્યાએ બોલાવ્યા અને પછી કીધું કે કૃપયા કરીને આનો કોઈ ઉપાય મને બતાવો। ત્યારે ઋષિઓએ કીધું એ પ્રમાણે વિષ્ણુ ભગવાને પોતાનું નેત્ર કાઢી અને લિંગ ઉપર ધરી, ત્યાં લિંગમાંથી ભોળાનાથ પ્રગટ, ત્યાં લિંગ ઉપર જે નેત્ર હતું એ સ્વયં શિવજીએ લલાટે લગાડેલું, ત્યારથી લિંગનું નામ ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાય છે। અને તે પછી કણવ ઋષિ થઈ ગયા। કણવ ઋષિએ આ જગ્યા ઉપર તપ કરેલું, ત્યારે ભોળાનાથ બીજી વખત લિંગમાંથી પ્રગટ થયા। 5 મસ્તક, 10 ભુજા, 3 નેત્ર, ડાબી બાજુ પાર્વતી, જટાની ગંગાજી એ પ્રમાણે પ્રગટ થયા। પછી તે દિવસે ઋષિ પાંચમ હતી, તે દિવસે ઋષિ પંચમી દિવસે દેવોએ ઋષિઓથી મેળાની સ્થાપના કરી। આ ઋષિ પંચમીનો મેળો પરંપરા ચાલ્યો આવે છે। કેટલા દિવસ ચાલે છે? ઓમ 4 દિવસ, ત્રીજ, ચોથ, પાંચમ ને છઠ। આ કુંડની અંદર આજે ઋષિ પાંચમ છે એટલે ઋષિ પંચમીથી વહેલા 4 વાગે ગંગાજી પ્રગટ થાય છે। અત્યારે લીલું પાણી છે, એકદમ દૂધ જેવા કુંડ થઈ જાય છે 5 મિનિટ માટે। મારું નામ દુમાદિયા હેતલ કપૂરભાઈ છે। હું સુરેન્દ્રનગર શ્રી પરિવર્તન કોળી કેરિયર એકેડેમીમાંથી આવું છું। હું આ તરણેતર ગ્રામીણ ઓલિમ્પિકમાં 2017 થી ભાગ લઉં છું। 2017 થી તરણેતર ગ્રામીણ ઓલિમ્પિકમાં મારે પ્રથમ નંબર આવે છે। લાંબી કૂદમાં હું ભાગ લઉં છું। અમારા સુરેન્દ્રનગર જેવા નાનકડા એવા જિલ્લામાં આવી ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય તેનું મને ગર્વ છે। અહીંયા સુરેન્દ્રનગરના તરણેતરમાં જુદી જુદી જગ્યાએથી અનેક દેશ વિદેશમાંથી પણ લોકો આવે છે અને તાપી જેવા દૂર દૂરના જિલ્લાઓમાંથી પણ અહીંયા લોકો રમવા માટે, મેળો માણવા માટે આવે છે। અમારા જિલ્લામાં આવું આયોજન થાય અને ખેલાડીઓને પ્રોત્સાહન મળે તેનું મને ગર્વ છે।